આબુ રોડથી અંબાજી જતી રાજસ્થાનની એસટી બસનો અકસ્માત સર્જાયો। બસમાં સવાર 46 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। આબુ રોડથી અંબાજી જતી રાજસ્થાન રોડવેઝની બસને અકસ્માત નડ્યો। બસમાં બેઠેલ 46 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા, જેમાં 15 જેટલા મુસાફરોને વધુ ઈજા પહોંચતા આબુ રોડ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા। આજરોજ રાજસ્થાન રોડવેઝના 46 મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો, જેમાં ડ્રાઈવરના જણાવ્યા મુજબ આબુ રોડથી 10 કિલોમીટર આગળ આવતા વળાંકથી સામેથી ફૂલ સ્પીડમાં ઓવરટેક કરી આવતી કારને બચાવવા જતા બસને સાઈડમાં કરતા સ્લીપ મારી ગાડી નદીમાં ખાબકી, જેને પગલે આબુ રોડ અધિકારી સહિત ડીવાયએસપી અચલસિંહ, રીકો થાના એએસઆઈ રામ અવતાર, છાપરી ચોકી સ્વરૂપસિંહજી દોડી આવી મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતને પગલે આસપાસના લોકો પણ બચાવની કામગીરીમાં જોડાયા। જોકે સ્થાનિક માંગ છે કે આ જગ્યાએ અવારનવાર અકસ્માત થતા હોય જગ્યાએ મજબૂત સાઈડો બાંધવાની માંગણી કરી રહ્યા છે। ब्यूरो रिपोर्ट भरत ठक्कर, डीसा, बनासकांठा। बस का चालक के साथ आबू रोड से अंबाजी की तरफ जा रहा था। आबू रोड से 10 किलोमीटर आगे आया तो बरसात चालू थी और सामने से गाड़ी आने की वजह से मैंने उस गाड़ी को साइड देने के लिए ब्रेक किया और टर्न की वजह से गाड़ी स्लिप मारकर पलटी खा दी। कितने मुसाफिर थे, कितने इंजरी हुई? 46 मुसाफिर थे, इनमें से 15 को थोड़ी बहुत चोट है, उनको हॉस्पिटल भेज दिया। मरे कितने हैं? कोई नहीं, कोई किसी जना नहीं, कुछ नहीं। और गाड़ी पलटी मारी और क्या बस को कितना नुकसान हुआ है? बस पूरा खत्म हो गया। गांव लोगों ने क्या हेल्प किया? यहाँ के लोगों ने निकलवाने हेल्प किया और सभी को कहाँ भेजे गए? हॉस्पिटल भेज दिया। सर को आबू रोड ट्रॉमा सेंटर भेजे? आबू रोड भेजा गया। शुभ नाम बोल दीजिए आपका। गोविंद कुमार।